એવા ઘણા બધા ઉદાહરણ છે. હમણાં અમારા વાપી પ્રદેશમાં જે નારગોલ ગામ છે એમાં એક સંબંધી છે, સત્સંગી છે, ગુરુવરી પ્રબોધ સ્વામીજી જ્યારે એ પ્રદેશમાં પધાર્યા ત્યારે ઉદવાડાથી એક ભગત આવ્યા હતા અને પ્રબોધ સ્વામીજીને પ્રાર્થના કરી. એમનો દીકરો છે, એમને એવી એક અસાધ્ય બીમારી થઈ ગઈ છે કે 10 વર્ષ સુધી એ દીકરો ચાલી શકતો હતો, દોડી શકતો હતો, પણ 10 વર્ષ પછી એને જે ક્રોમોઝોમ્સ જીન બનવાના બંધ થઈ ગયા કે હલનચલન ધીમે ધીમે કરવાનું બંધ થઈ ગયું. તો જ્યારે દીકરાની 16 વર્ષની ઉંમર થઈ ગઈ તો એ દીકરો પછી બિલકુલ ચાલી શકતો નહોતો. ખાલી એને જો ચાલવું હોય તો ટેકો લેવો પડે, કોઈ એને હેલ્પ કરે તો ચાલી શકે. તો દીકરાને લઈને એના ફાધર આવ્યા હતા. સ્વામીજી, મારા દીકરાને એવા જીન્સ ડૉક્ટરને બતાવ્યું. ડૉક્ટર કે અસાધ્ય બીમારી છે અને આમાં જ્યારે જીન્સ બનવા બંધ થઈ જાય એટલે પછી મસલ્સ પણ કામ ન કરે. આપણે પછી એને ચલાવવું હોય, બેઠો કરવો હોય તો પછી એ જાતે ન થઈ શકે, પણ એને ટેકો આપવો પડે. એટલે પછી પ્રબોધ સ્વામીજી કે એનાથી એક કામ થાય કે બોલી શકે. તો કે સ્વામી થોડું થોડું બોલી શકે. 700 સ્વામી પણ સાથે હતા ત્યારે. સ્વામીજી કે પ્રબોધ સ્વામી વાત કરતા એમના ફાધરને કહ્યું કે એને કહેવાનું કે આપણે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવાનું. અને જેમ જેમ ભજન કરશો, પ્રબોધ સ્વામીજીએ એક આજ્ઞા આપી કે તમે જેમ જેમ ભજન કરશો એમ એમ નવા જીન્સ બનતા જશે, અને જેમ જેમ નવા જીન્સ બનતા જશે એમ એમ દીકરો ચાલતો થઈ જશે. કહેવાનો મતલબ એ છે કે આ મહામંત્રમાં તાકાત એટલી છે. 700 સ્વામી ત્યારે પ્રબોધ સ્વામી ત્યારે દીકરાને કહ્યું કે જો પ્રબોધ સ્વામીજીના આશીર્વાદ છે ને એટલે હવે આપણે ભજન કરવાનું. ત્યારે પ્રબોધ સ્વામી એક જ વાક્ય કહ્યું કે મહામંત્રની એટલી તાકાત છે કે જો કોઈ વિશ્વાસથી આ મહામંત્રનું ભજન કરે ને તો ભગવાન એની જે કોઈ બીમારી છે, અસાધ્ય બીમારી છે, એ જે કોઈ જીન્સ બનવાના બંધ થઈ ગયા છે, પણ વિશ્વાસથી જો ભજન ચાલુ કરશે ને તો નવા જીન્સ બનતા જશે. કહેવાનો મતલબ એ છે કે જ્યારે કોઈ મોટા પુરુષ આપણને આવા આશીર્વાદ આપે, પણ જ્યારે વિશ્વાસ રાખીને આપણે ભજન કરીએ ને તો ભગવાન એ વસ્તુમાં ઉપાયભૂત થાય જ. જ્યારે આપણા એક સત્સંગી છે સહિષ્ણુભાઈ, અત્યારે કેનેડામાં છે, પણ જ્યારે 2018ની સાલમાં પોતે ઇન્ડિયા પધાર્યા હતા. રાજલભાઈ કરીને આપણા ભગત છે, એમના દીકરા છે સહિષ્ણુભાઈ. તો એ પોતે ઇન્ડિયા પધાર્યા, તેમના વાઈફ ત્યાં કેનેડા હતા અને એમની ઘરે દીકરાનો જન્મ થવાનો હતો. એટલે પોતે તો મંદિરે દર્શન કરવા આવ્યા હતા તો કેનેડાથી ફોન આવ્યો કે તમારા વાઈફની તબિયત અતિ ગંભીર છે, અત્યારે દીકરાનો જન્મ થવાનો છે, પણ એ દીકરાના હાર્ટમાં એ હાર્ટબીટ સંભળાતા નથી અને એમના બોડીમાં હોર્મોન્સનું પ્રમાણ પણ ઓછું થઈ ગયું છે. ડૉક્ટર કહે છે કે આ બહુ સિરિયસ કેસ છે. એટલે મંદિરે દર્શન કરવા આવ્યા હતા એટલે તરત જ પછી તો ડેરીએ બેસી ગયા. સહિષ્ણુભાઈને ધૂન કરવા માંડ્યા કે હે મહારાજ રક્ષા કરજો, મારા દીકરાની રક્ષા કરજો, મારા વાઈફની રક્ષા કરજો. ધૂન બરોબર કરી એમ. પછી તો એ પાછા જતા હતા તો પછી ત્યારે સ્વામીજી પણ લીલાવતી હોસ્પિટલમાં દાખલ હતા. એટલે કે હવે મળવું કોને એમ. ફરી પાછા ડૉક્ટરનો ફોન આવે છે કે આ તો હોર્મોન્સનું પ્રમાણ ઘટતું જ જાય છે. તો પાછા વળી ટેન્શનમાં આવી ગયા, હવે શું થશે એમ. બહુ ટેન્શનમાં હતા. એટલે એમના ફાધરનો ફોન આવ્યો, રાજલભાઈનો ફોન આવ્યો કે ભલે સ્વામીજી નથી પણ પ્રબોધ સ્વામીજી એ વિચરણ પૂરું કરી અને મંદિરે આવે છે તો તમે પ્રબોધ સ્વામીજીને મળી લો ને એમના આશીર્વાદ લઈ લેજો. તો જ્યારે પ્રબોધ સ્વામી આવે છે ને તરત જ એ પ્રબોધ સ્વામીના રૂમમાં જાય છે અને ધ્રુસકે રડી પડે છે એમ. અને પ્રબોધ સ્વામીને પ્રાર્થના કરે છે કે સ્વામીજી આવી કન્ડિશન છે, હવે આપ રક્ષા કરજો એમ. પ્રબોધ સ્વામીજી કે આપણે રડવાનું નહીં, કે આપણે ભગવાન આગળ જો ભજન કરીએ ને તો ભગવાન આપણી રક્ષા કરે, ભગવાન આપણી બધી પ્રકારની જવાબદારી લે. પછી બધી વાત કરી કે સ્વામીજી અત્યારે હાર્ટબીટ્સ ઓછા થાય છે, હું ભજન કરું છું, ક્યારનો સવારનો અહીંયા જ છું, પણ ડૉક્ટરે બધી આવી કન્ડિશન કહી છે. ત્યારે પ્રબોધ સ્વામીજી એક જ વાક્ય કહ્યું કે જે બાળકના અંદરના હાર્ટબીટ્સ છે ને એ ડૉક્ટરને આધીન નથી પણ સ્વામીજીને આધીન છે. કે તમે નિશ્ચિંત થઈ અને બધો ભાર સ્વામીજી માથે નાખી અને ભજન કરજો, મહારાજ રક્ષા કરશે ને કરશે જ એમ. અને ફરી પાછા એમને ભજન કર્યું, જેટલું રાત ઘરે જઈને પણ ભજન કર્યું, મંદિરે પણ ભજન કર્યું, જેટલું થાય એટલું ભજન કરી પછી મહારાજની માથે બધો ભાર નાખીને સૂઈ ગયા. સવારે ઉઠ્યા ત્યારે ડૉક્ટરનો ફોન આવ્યો. ડૉક્ટરે કહ્યું કે હવે માતા અને દીકરાની બંનેની તબિયત સારી છે, દીકરીનો જન્મ થયો છે અને બંનેની તબિયત હવે સારી છે, હોર્મોન્સનું પ્રમાણ પણ લેવલમાં આવી ગયું છે અને હાર્ટબીટ્સ પણ હવે રેગ્યુલર છે. પણ કહેવાનો મતલબ એ છે કે ગમે તેવી પરિસ્થિતિ બને પણ એવું દિલથી માનીએ કે કરતા હરતા મહારાજ છે, કરતા હરતા સ્વામીજી છે, એ મારું ક્યારેય અહિત ન કરે, એવો વિશ્વાસથી આપણે ભજન કરીએ ને તો ભગવાનને રક્ષા કરવી જ પડે.